મિત્રો, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ અવારનવાર કોઈના કોઈ વિવાદમાં આવતા રહ્યા છે, જેમાં ફરીથી એક સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાદ સર્જાયો છે। તો મિત્રો, વાત જરા એમ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ જેમાં વડતાલ મંદિરના સ્વામી પર એક યુવતીએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે। આ દીકરીનું કહેવું છે કે સાધુ ગિફ્ટ આપવાના બદલે તેને બોલાવતા હતા અને ત્યારબાદ આ દીકરી પર આ સાધુએ દુષ્કર્મ આચર્યું તેવી ઘટના સામે આવી છે। તો આ સંપૂર્ણ ઘટના શું હતી એ આ દીકરીના મોઢે જ સાંભળીએ। સ્વામીનો ગ્રુપ છે, એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા, નૂડ ફોટો મોકલવાના, ચૌથું મંદિર દર્શન કરવા જતા હતા અને 2016માં કોન્ટેક્ટ થયો હતો। રાત્રે 10:30 ની આસપાસ મને ફોન કર્યો હતો। એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત પાંદાસ સ્વામી વાત કરું છું, વાડી સ્વામીના મંદિરમાંથી। એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા, ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી। ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી હતી। ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું। એના પછી એમને ઘણો ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો દવા પી લઈશ, તારા પરિવારને જાનથી મારી નાખીશ, એવી ધમકી આપતા હતા। અને સ્વામીનો ગ્રુપ છે, એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા, નૂડ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી બતાવવાનું અને ગંદી વાતો કરવાની।